બધાને ખબર જ છે કે ચાપડ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 22 તારીખના દિવસે આપણે મતદાન કરવાનું છે. મતદાન આજી વખત બેલેટ પેપરથી કરવાનું હોય. આપણને આ રીતે બે બેલેટ આપવામાં આવશે. એક બેલેટ સરપંચના ઉમેદવારનું હશે અને એક બેલેટ પેપર સભ્યના ઉમેદવારનું હશે. એની અંદર અધિકારી તમને આ રીતે ફોલ્ડ કરીને પેપર આપશે. એને જીતું જવાનું, ખોલવાનું, આ રીતે સ્ટેમ્પેડ હોય તેથી સિક્કો તમને પલાળીને આપશે. એ સિક્કો લેવાનો અને આ જે નિશાન છે આપણું ઇસ્ત્રીનું, ત્યાં આગળ આ રીતે સિક્કો મારવાનો. બરાબર છે. આ સિક્કો ઉપરની લાઈનની ઉપર ના જવો જોઈએ, નિશાન નીચે બી ના જવું જોઈએ. જો નીચે જશે તો તમારો વોટ રિજેક્ટ કરવામાં આવશે. સિક્કો માર્યા પછી આ પેપરને આ રીતે ફોલ્ડ કરવાનું છે. આવું કરવાનું કારણ એક જ છે કે આ સિક્કો છે એ આ બાજુ છપાશે તો ચાલશે, પણ જો તમે આ સિક્કાને આ રીતે ફોલ્ડ કરશો આ રીતે, તો આ સિક્કાની છાપ છે એ નીચે વાગી જશે, એટલે એ તમારો વોટ રિજેક્ટ થશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, સિક્કો મારવાનો, સિક્કો માર્યા પછી પેપર આ રીતે આમ વારવાનું, પછી આમ વારવાનું, આમ વારી અને પછી બેલેટ પેપરમાં નાખવાનું. 2 મત આપવાના છે, એક સભ્યનો અને એક સરપંચનો. બંને જગ્યા વસ્તુ ધ્યાન રાખવાની. સિક્કો મારવાનો અને પેપરને આ રીતે વાળવાનું અને આ રીતે નાખવાનું. બીજી એક ખાસ વસ્તુ કે આપણે કેટલાક આપણા જે વોટર્સ હશે એ અંગૂઠો મારતા હશે, તો જ્યારે તમે ચૂંટણી અધિકારી પાસે જાઓ તો એ સ્ટેમ્પેડની અંદર જ્યારે તમે અંગૂઠો મારવા માટે મૂકો તો એ અંગૂઠો મારીને મૂકી ત્યાર પછી અંગૂઠો એકદમ પ્રોપર તેથી સાફ કરવાનો. એના કારણ તમે અહીંયા આગળ વોટ આપ્યો ઇસ્ત્રીને કે ગમે તેને, તો એ વોટ આપ્યા પછી તમે વોટ આપવા જાઓ અને સિક્કો કોઈક જગ્યાએ અડી ગયો તો એ વોટ પણ ફેલ થશે. આ વસ્તુની દરેકે ધ્યાન લેવું, કાળજી રાખવી. આભાર.